નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ દહીસરિયા. આજે ધોરણ 12 ના બીજા પ્રકરણનો બીજો એક અગત્યનો મુદ્દો આજે આપણે સમજવાનો છે અને આજનો આપણો ટોપિક છે આર્થિક વિકાસના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા પણ આર્થિક વિકાસ અને વૃદ્ધિનો અર્થ અને તફાવત એ મુદ્દાને આપણે વિસ્તારપૂર્વક આની પહેલાના ભાગ 1 માં આપણે સમજેલા છીએ. તો આવો આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો, જે 4 નિર્દેશકો છે, એને એક પછી એક આપણે સમજીએ. પણ એ પહેલા જ્યારે પણ તમે આ ચેપ્ટરની તૈયારી કરતા હો ત્યારે આ બાબત ધ્યાનમાં રાખજો કે આ ચેપ્ટરનો ગુણભાર કેટલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આને એટલું ધ્યાનમાં રાખજો કે તમારા પ્રશ્નપત્રમાં વિભાગ A માં વિકલ્પવાળા લગભગ 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવી શકે. એવી જ રીતે વિભાગ B માં એક વાક્યમાં ઉત્તર આપો, એમાં પણ એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી અચૂક આવે. એવી રીતે વિભાગ C માંથી 2 ગુણના 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવે, એટલે લગભગ 4 માર્ક્સ જેટલા પ્રશ્નો વિભાગ C માંથી આવે. અને એવી રીતે વિભાગ D એટલે કે 3 ગુણવાળા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન અચૂક આવશે. અને એમાં એ એક પ્રશ્ન કયો હોઈ શકે? કાં તો આર્થિક વિકાસ અને વૃદ્ધિનો તફાવત પૂછાય, અથવા તો આર્થિક વિકાસના નિર્દેશકમાંથી કોઈ પણ એક નિર્દેશક વિસ્તારપૂર્વક પૂછે એમાં એવો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવી શકે. તો આ બાબત ધ્યાનમાં રાખીને આ બીજો જે અગત્યનો મુદ્દો છે આપણે સમજવાનો આમાં, એને આજે આપણે સમજીએ આર્થિક વિકાસના નિર્દેશકો. પણ આની પહેલા જો તમે મારી આ ચેનલ ઇકોનોમિક્સ વિથ પંકજ સર એને જો તમે લાઈક કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી કરી લેવા વિનંતી, કે જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપ સૌને તરત મળી શકે. આર્થિક વિકાસના નિર્દેશકો. હવે નિર્દેશકો એટલે શું? તો કે આ આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષા માપવા માટેના પરિબળો છે કે જેના દ્વારા આપણે આર્થિક વિકાસ કેટલો થયો છે, કેવો થયો છે એ આપણે જાણી શકીએ. અને આવા 4 નિર્દેશકો છે: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, એ ઉપરાંત માનવ વિકાસ આંક, જેને આપણે HDI પણ કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 નિર્દેશકો એવો શબ્દ અહીંયા આવે છે. તો આપણે સમજીએ કે નિર્દેશકો એટલે શું. તો સીધા સાદા અર્થમાં આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ જેના વડે માપી શકાય તેવા પરિબળો અથવા તો માપદંડ. તો નિર્દેશકો એટલે એવા પરિબળો કે જેના દ્વારા દેશમાં કેટલો કઈ ઝડપથી આર્થિક વિકાસ થયો છે તેનું માપન થઈ શકે. તો આવા માપદંડો છે, ધોરણો છે. આ પરિબળોને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. એટલા માટે પણ આ પરિબળનું મહત્વ વધી જાય છે કે શા માટે આ પરિબળોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. કારણ કે આ બધા જ પરિબળો એવા છે કે જેને આપણે સંખ્યામાં જાણી શકીએ. જેમ કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેટલો છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે, તેને આપણે આંકડા, ચોક્કસ આંકડાકીય માહિતી સાથે આપણે રજૂ કરી શકીએ છીએ. એટલા માટે પણ આ નિર્દેશકોનું મહત્વ વધી જાય છે, કારણ કે એને ચોક્કસ સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. આ ઉપરાંત આ નિર્દેશકો જો આપણે જાણીએ તો એના દ્વારા 2 દેશ હોય કે 2 રાજ્યો હોય કે એક જ દેશના 2 જુદા જુદા સમયગાળા વચ્ચેની આપણે સરખામણી કરવી હોય તો આપણે ઝડપથી કરી શકીએ છીએ અને દેશના વિકાસને આપણે માપી શકીએ છીએ. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો, ફૂટ કે મીટર વડે રૂમની સાઈઝ હોય કે આપણે કોઈ વ્યક્તિની ઊંચાઈ માપવી હોય તો આપણે મીટર કે સેન્ટીમીટરમાં માપતા હોઈએ છીએ. એવી રીતે વિકાસ કેટલો થયો છે કોઈ દેશમાં એ જો માપવો હોય તો આપણે આ માપદંડો દ્વારા, 4 નિર્દેશકો દ્વારા આપણે માપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાબત ધ્યાનથી સમજજો, એક ઉદાહરણ. કારણ કે વિકાસ અને વૃદ્ધિના કોન્સેપ્ટ ઘણા વિદ્યાર્થીઓને બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે અથવા તો એકબીજામાં ગૂંચવાઈ જાય એવો લાગે છે. તો આજે એને ખૂબ જ સ્પષ્ટ કરી દો એક ઉદાહરણ દ્વારા. આર્થિક વિકાસને આપણે શેનાથી કમ્પેર કરી શકીએ? તો કે શારીરિક વૃદ્ધિ સાથે. જેમ કે કોઈ બાળક જન્મે છે, એને તમે ઇમેજિન કરો, આ ખ્યાલને, વિકાસ વૃદ્ધિના ખ્યાલને એક બાળકના ગ્રોથ સાથે એને તમે જોડી દો કે એક બાળક છે એ જન્મે છે, જન્મ પછી એનો શારીરિક વૃદ્ધિ, શરીરનો ધીમે ધીમે કદ એનું શરીરનું વધતું જાય છે. તો એ આજીવન વધે છે? તો કે ના, પણ અમુક ઉંમર સુધી બહુ ઝડપથી વધે છે. પછી એની ઝડપ
ઘટતી જાય છે. જેમ કે નાનું બાળક હોય તો 10-12 વર્ષ સુધી એની હાઈટની ઝડપ વધારે ઝડપથી એની હાઈટ વધે છે, પણ પછી એની હાઈટ વધવાની ઝડપ છે એ થોડી ઓછી થઈ જાય છે અને પરિપક્વ મેચ્યોર બને ત્યાર પછી 18-20 વર્ષની ઉંમર પછી એની કદાચ શારીરિક એની હાઈટ નથી વધતી, શરીરનો કદનો વધારો ચાલુ હોય છે, શરીર વૃદ્ધિ પામતું જાય છે, ધીમે ધીમે એ યુવાન બને, યુવાનમાંથી પ્રૌઢ બને અને પ્રૌઢમાંથી એ વૃદ્ધાવસ્થા તરફ જાય છે. તો શરીરનો જે ગ્રોથ છે એ ચાલુ જ છે, શરીરનું ડેવલપમેન્ટ છે એ ચાલુ જ છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા શરીરના કદ અને બૌદ્ધિકતા બંનેમાં એક સાથે શરૂઆતમાં વધારો થાય છે એ બાબત આપણે સમજીએ છીએ. તો અહીંયા આર્થિક વિકાસની પ્રક્રિયાને જોડી શકીએ આમાં આપણે કે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન પરિમાણાત્મક અને ગુણાત્મક બંને ફેરફારો એક સાથે થઈ રહ્યા હોય છે. દેશમાં ઉત્પાદન પણ વધે છે, ઝડપથી વધે છે અને ગુણાત્મક પરિવર્તનો પણ એટલે કે અર્થતંત્રના માળખામાં પણ પરિવર્તન આવતું જાય છે. તો આ રીતે બંને પ્રક્રિયા શરૂઆતમાં એક સાથે બને છે. જેમ બાળકના જીવનમાં શારીરિક અને માનસિક જે વૃદ્ધિ અને વિકાસ બંને એક સાથે ચાલતી પ્રક્રિયા છે. અને વૃદ્ધિના ખ્યાલને જે આપણે સમજવો હોય તો આપણે બાળકની બૌદ્ધિક અથવા તો માનસિક વિકાસની સાથે આપણે સરખાવી શકીએ કે શરૂઆતના તબક્કામાં બંનેમાં વધારો થાય છે, શારીરિક અને માનસિક બંનેમાં વધારો થાય છે. પણ જેમ તમને ઉદાહરણ આપ્યું અમુક ઉંમર પછી, ઉદાહરણ તરીકે 20 વર્ષ પછી માત્ર એનો બૌદ્ધિક વિકાસ થાય છે, તે વૃદ્ધિ છે. એવી રીતે આપણે આ ખ્યાલને સમજજો કે કોઈ પણ દેશ છે એના શરૂઆતના તબક્કામાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ બંને થાય છે, પણ વિકાસની એક અમુક અવસ્થા પ્રાપ્ત કરી લીધા પછી દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો જે વધારો થાય છે તેને આપણે વૃદ્ધિ કહી શકીએ. આર્થિક વિકાસના આ ચારે ચાર નિર્દેશકોને યાદ રાખવા માટેનું એક સૂત્ર છે કે એ સૂત્ર દ્વારા તમે ચારે ચાર નિર્દેશક યાદ રાખી શકશો. જેમ કે એ સૂત્ર છે રામાજીમાં. એનો અર્થ એ થાય રા, દરેકનો પહેલો અક્ષર લેવો. રા એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, મા એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જી એટલે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI તરીકે ઓળખાય, અને છેલ્લે મા એટલે કે માનવ વિકાસ આંક જેને આપણે HDI તરીકે ઓળખીએ. તો આમ ચારે ચાર નિર્દેશકો અગત્યના છે. તો આજે આ વિડીયોમાં આપણે પહેલો નિર્દેશક છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને તેની મર્યાદા એને આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકનો અર્થ આપણે ઓલરેડી ધોરણ 11માં તમે સમજી ગયા કે કોઈ પણ દેશમાં નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોની મદદથી આપણે જે કુલ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરીએ તેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ. પણ વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી ચાલુ ભાવે પણ થઈ શકે, એટલે કે બજાર ભાવે પણ થાય, અને સ્થિર ભાવોએ પણ ગણતરી કરવામાં આવે. હવે જો ચાલુ ભાવોએ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ તો આપણે વર્તમાન રાષ્ટ્રીય આવક આપણને મળે છે. પણ આપણા માટે જો રાષ્ટ્રીય આવકને વૃદ્ધિ દરને આપણે જો એક આર્થિક વિકાસના માપદંડ તરીકે જો ધ્યાનમાં લેવું હોય તો અહીંયા એ બાબત ધ્યાનમાં રાખવાની કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો એ આર્થિક વિકાસ સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાસ્તવિક રાષ્ટ્રીય આવક આ શબ્દ આવ્યો તો એનો અર્થ એ થયો કે દેશની જ્યારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે એટલે કે નાણાકીય વર્ષ દરમિયાન જે કઈ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન દેશમાં ઉપલબ્ધ સાધનોની કે મદદ વડે થાય છે તેને સ્થિર ભાવોએ ગણવામાં આવે છે. સ્થિર ભાવો એટલે કોઈ વર્ષે જ્યારે ભાવોની બહુ વધઘટ ન થઈ હોય તેવા વર્ષને પાયાના વર્ષ તરીકે, આધાર વર્ષ તરીકે સરકારે જાહેર કરેલા હોય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે 1999-2000ના વર્ષને સ્થિર ભાવ તરીકે, આધાર વર્ષ તરીકે આપણે ગણીએ છીએ, અને એ વર્ષના ભાવોને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ તો એને આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક આપણે કહી શકીએ. તો જો આ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં જો સતત વધારો થતો હોય, લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો આપણે કહી શકીએ કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાથોસાથ એ પણ યાદ રાખવાનું છે કે વિકાસની ચાર અવસ્થા છે. એમાં પહેલી છે
કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય. કારણ કે આપણે યાદ રાખજો, આમાંથી પણ પ્રશ્નો આવી શકે પેટા પ્રશ્નોમાં કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો આર્થિક વિકાસનો દર કેવો ગણાય? ઊંચો ગણાય. એવી રીતે રાષ્ટ્રીય આવક નીચા દરે વધે, રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય, ધીમો ગણાય. એવી રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય એવી જો સ્થિતિ હોય તો તે અવસ્થાને આર્થિક વિકાસની સ્થગિતતા, સ્થગિતતાની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને એવી જ રીતે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય, વધારો થવાને બદલે જો ઘટે તો આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ તરીકે દર્શાવવામાં આવે છે. તો આ ચાર અવસ્થા તમારે ધ્યાનમાં રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ એ થયો કે વૃદ્ધિ દર, આર્થિક વિકાસનો વૃદ્ધિ દર ઊંચો હોય તો એ આર્થિક વિકાસ દર ઊંચા દરે થયો છે એવું દર્શાવે છે. અને ટેક્સ્ટબુકમાં એક કોષ્ટક પણ આપેલો છે કે દેશ અને રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 2004 નો આપેલો છે. તેમાં જુદા જુદા દેશની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દર્શાવેલો છે. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારત. તો આમાં આપણે જોઈએ છીએ કે નોર્વે અને અમેરિકા એ બે વિકસિત દેશો છે, જ્યારે શ્રીલંકા, ચીન અને ભારત એ વિકાસશીલ દેશો છે. તો અહીંયા આંકડાકીય માહિતી જોઈએ ત્યારે આપણને એવું લાગે છે કે શ્રીલંકા, ચીન અને ભારત, ખાસ કરીને ચીન અને ભારતમાં 7.3% દરે વાર્ષિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર થયો છે એવું દર્શાવે છે. તો આનો અર્થ શું થયો? તો આનો અર્થ એવો કરી શકાય કે આ ત્રણ દેશોમાં વિશ્વમાં ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે. કારણ કે ઊંચો વૃદ્ધિ દર આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે. તો આપણે કહી શકીએ કે આ ત્રણ દેશો વિશ્વમાં ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રો તરીકે ઓળખાય. તો અહીંયા એવું આપણે કહી શકીએ કે નોર્વે અને અમેરિકા, ત્યાંનો દર ઓછો કેમ લાગે? ઘણાને પ્રશ્ન થાય મનમાં. તો અહીંયા આ પણ ક્લિયર કરી લો કે નોર્વે અને અમેરિકાએ અગાઉ ખૂબ જ વિકાસ કર્યો છે. તે ઓલરેડી આર્થિક વિકાસની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકેલા છે. એટલે કે આર્થિક વૃદ્ધિની અવસ્થામાં એ દેશો છે. માટે ત્યાં ઓલરેડી અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. એટલા માટે ત્યાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પ્રમાણમાં ઓછો છે. એનો અર્થ એવો નથી કે ત્યાં વિકાસ ઓછો થયો છે, પણ હાલમાં ત્યાં વૃદ્ધિ દર ઓછો છે. એ ઓછા ઝડપથી વિકાસ પામે છે. અગાઉ પણ આપણે જોઈ ગયા એનો અર્થ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કેવી રીતે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ આર્થિક વિકાસનું નિર્દેશક ગણાય છે. પણ આપણે એ પણ યાદ રાખવાનું કે આ નિર્દેશકની કેટલીક મર્યાદાઓ પણ છે, અને આ મર્યાદાઓને લઈને પણ ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે. તો આવો આની કેટલીક મર્યાદાઓ છે એ પણ આપણે સમજીએ કે શા માટે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ આર્થિક વિકાસનું યોગ્ય માપદંડ નથી. તેની પહેલી મર્યાદા તો એ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે. ધોરણ 11માં ઓલરેડી તમે સમજી ગયા કે રાષ્ટ્રીય આવક એટલે શું, અને એની ગણતરીમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. જેવી કે બેવડી ગણતરીની મુશ્કેલી. પહેલી તો સમસ્યા આવે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ ત્યારે નિયમ એવો છે કે અંતિમ સ્વરૂપની વસ્તુ જે ફાઇનલ ગુડ્સ છે આપણે એને ધ્યાનમાં લેવી જોઈએ. પણ ઘણી વખત એવું નથી બનતું. જેમ કે ઘઉંનું ઉત્પાદન થયું હોય તો ઘઉંને પણ આપણે ઉત્પાદનનો ભાગ ગણીએ, અને ઘઉંમાંથી બનેલી જે વસ્તુ હોય, બ્રેડ હોય કે બિસ્કિટ હોય, એને પણ આપણે રાષ્ટ્રીય ઉત્પાદનમાં આપણે ગણતરીમાં સ્થાન આપીએ. તો અહીંયા ઘઉં કે જે બ્રેડ કે બિસ્કિટમાં વપરાયા છે એટલા ઘઉંની ગણતરી 2 વખત થઈ. તો આવી રીતે બેવડી ગણતરીનો પ્રશ્ન પણ ઘણી વખત ઊભો થાય છે. અને એવી રીતે ઘસારો જાણવાની મુશ્કેલી, જેમ કે ઉત્પાદનના સાધનોને ઘસારો લાગે છે, પણ એને જાણવાની યોગ્ય કે ચોક્કસ પદ્ધતિઓ, બધા અલગ અલગ દેશો અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. માટે પણ ત્યાં પણ કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. એ ઉપરાંત દેશમાં કર ટાળો અથવા તો કર ચોરી જેવી પ્રવૃત્તિ, કરવેરો ભરવાથી કેવી રીતે બચવાના, એ રસ્તાઓ પણ ઘણા લોકો અપનાવતા હોય છે. તો એના કારણે પણ રાષ્ટ્રીય ઉત્પાદન થતું હોય છે, પણ એને આપણે ગણતરીમાં નથી લઈ શકતા, એની ક્યાંય નોંધ થયેલી હોતી નથી. એવી રીતે નિરક્ષરતા, ઘણા બધા ઉત્પાદક કે વેપારીઓ નિરક્ષર હોય છે. એ લોકો પોતાની જે આવક જાવક કે ઉત્પાદન કે ખર્ચ એની ચોક્કસ નોંધ નથી રાખતા. એના પરિણામે પણ રાષ્ટ્રીય આવકની આપણને સાચી જાણકારી નથી મળી શકતી. એવી રીતે સ્વ વપરાશની વસ્તુઓ, જેમ કે કેટલાક ખેડૂતો હોય કે ઉત્પાદકો હોય, એ પોતાના વપરાશ માટે અમુક વસ્તુ
અલગ રાખી દેતા હોય, જેનું ઉત્પાદન તો થાય છે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એ ધ્યાને લેવામાં નથી આવતું. એવી રીતે કેટલાક લોકો એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા હોય અને કાયદેસર રીતે કોઈ એક વ્યવસાયમાં દર્શાવતા હોય તો એ પણ ઘણી વખત એના કારણે આપણે રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી આપણે નથી કરી શકતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી એક એવો પ્રશ્ન પણ આવે કે કયા કારણોસર અથવા તો શા માટે રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર આપણે જાણી નથી શકતા. જો એવો પ્રશ્ન આવે તો એના જવાબના મુદ્દાઓ થાય કે બેવડી ગણતરી, ઘસાડો જાણવાની મુશ્કેલી, કર ટાળો, કર ચોરી જેવી પ્રવૃત્તિ, નિરક્ષરતા, સ્વ વપરાશની વસ્તુઓ અને એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો. આવા બધા કારણોસર આપણે કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી આપણે કરી શકતા નથી. તો પહેલી મર્યાદા કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે. બીજી મહત્વની મર્યાદા એ છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વિકાસને જાણવા માટેનો માપદંડ તરીકે જો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એમાં વસ્તીને ઘણી વખત ઇગ્નોર કરવામાં આવે છે. વસ્તીના પરિબળને ધ્યાને લેવામાં નથી આવતું. માત્ર રાષ્ટ્રીય આવકથી આર્થિક વિકાસની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ, ધારો કે એ અને બી બે દેશ છે અને બી દેશનો રાષ્ટ્રીય આવક વધારે છે, ત્યાં રાષ્ટ્રીય આવક વધારે છે, પરંતુ બી એવો દેશ છે કે ત્યાં રાષ્ટ્રીય આવક વધારે છે, એ ઉપરાંત એ દેશમાં વસ્તી પણ ઝડપથી વધે છે, એટલે કે વસ્તી વૃદ્ધિનો દર પણ એ બી દેશમાં વધારે છે. તો એના આધારે આપણે એવું ન કહી શકીએ કે એ દેશ કરતાં બી દેશનો આર્થિક વિકાસ વધુ થઈ રહ્યો છે. અહીંયા આપણે એ અને બી બંને દેશની વસ્તીને પણ ધ્યાને લેવી જોઈએ. તો અહીંયા રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો જ્યારે ખ્યાલ રાષ્ટ્રીય આવકને ગણવા માટે જ્યારે ધ્યાનમાં લેવામાં આવે છે અથવા તો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જ્યારે ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે વસ્તીના પરિબળને તેમાં ઇગ્નોર કરવામાં આવે છે. તો આપણે એની એક મહત્વની મર્યાદા છે. ત્યાર પછી ત્રીજી મર્યાદા એ છે કે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. તમે સૌ જાણો છો કે રાષ્ટ્રીય આવક ગણવાની મુખ્ય 3 પદ્ધતિઓ છે: ઉત્પાદન, આવક અને ખર્ચ પદ્ધતિઓ. અને જુદા જુદા દેશો અલગ અલગ પદ્ધતિઓથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. તો તેવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય તુલના માત્ર રાષ્ટ્રીય આવકને આધારે કરવું એ ખૂબ મુશ્કેલ બની જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જો આપણે રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે ગણતરીમાં લેતા હોઈએ પણ એમાં આટલી જો મર્યાદાઓ હોય તો એ માપદંડને કેવી રીતે આપણે વ્યાજબી કે યોગ્ય છે એમ કહી શકીએ. તો આ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરના ખ્યાલની મુખ્ય મર્યાદાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે બાકીના જે પરિબળો છે કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક, આ ત્રણેય પરિબળોની પણ આપણે ક્રમશઃ પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. માટે ધ્યાનથી આ વિડીયો જોતા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઇબ પણ અચૂક કરજો. થેન્ક યુ.